કેડી સર વિશે થોડીક વાત કોને? કેડી માટે શું વાત કરું, કેડી બહુ ધૂની માણસ છે યાર. એટલે એ પોતાનામાં એકલામાં રહેવા વાળો માણસ છે. હા બહુ જ ડેડિકેટેડ, બહુ જ હાર્ડ વર્કિંગ છોકરો છે. હા વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન્ડ. અમે લોકો વીકમાં એકાદ બે વાર તો મળી જ લેતા હોઈએ, અને ના મળીએ તો એટલીસ્ટ ફોન પર વાત થઈ જાય. અમારી લેંગ્વેજમાં વાત થઈ જાય. પણ એટલે યા હી ઇઝ વેરી ટેલેન્ટેડ, વેરી બ્રેવ, વેરી ડેડિકેટેડ. હું એના માટે જેટલું બોલું બધું ઓછું છે, બીકોઝ So sweet. હી ક્રિએટેડ ધ સ્ટાર્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. યસ, આજે આપણે જે પણ વાત કરીએ છીએ તો ક્રેડિટ ગોઝ ટુ કેડી. આઈ ફીલ કે છે ને આવું તો મારે મતલબ એમને સીધું જ કહેવાનું હોય કે પૂછવાનું હોય. આઈ વોન્ટેડ ટુ કોમ્પ્લિમેન્ટ હિમ કે એ પોતે હીરો છે. યા એ પોતે હીરો જેવા 100%, એબ્સોલ્યુટલી. એટલે એ એમના સ્ટાર્સ હા હા ક્રાઉડ આવે છે ને, મને 100%. લાઈફમાં છે ને રોજ કરતા હશે એવું. ધેટ સ્ટાઇલ, ધેટ સ્વેગ, Yes, yes, yes. હા, હા. બધું જ છે એમનામાં ને. અને એ એકચ્યુઅલી જે સિનેમા એવો પોર્ટ્રે કરે છે હા, એમાંનો બિલકુલ નથી. અચ્છા. કદાચ યુ વિલ નોટ બી એબલ ટુ ક્રેક ધ ઇન્ટરવ્યુ વિથ હિમ, નો, આઈ એમ ટ્રાઇંગ, પણ હું નથી. બટ હી વિલ નોટ બી એબલ ટુ, બીકોઝ હી ઇઝ અ વેરી ઇન્ટ્રોવર્ટ પર્સન, કે એ જે પોતાનામાં જ રહે છે ખાલી. એ આઉટસ્પોકન નથી મારા જેટલો, લાઉડ નથી. અને અને આવી આટલી લાઉડ ફિલ્મ બનાવી. લાઉડ ફિલ્મ બનાવી ડેની કરી. યસ, તમે એનું કન્વિક્શન તો વિચાર કરો અરે કેવું હશે. યાર. જે માણસ છેલ્લો દિવસ, કરસનદાસ પેઇન ડ્યુઝ, અગેન છેલ્લો દિવસ ત્યાં બધા સ્ટાર્સ ઉભા કર્યા. હા, કરસનદાસમાં અગેન બધા નવા, યસ. માઇકલ, હેમાંગ, ચીનુભા. રિપ્રેઝન્ટેશન કરસનદાસ પેઇન ડ્યુઝ, યસ, યસ. લવલી ફિલ્મ. એટલે એનું જે ટીઝર આવ્યું હતું ને, આમ માઇકલ ચાલીને ધ આવે છે, સ્વેગ, પેલું પેલું પત્તું પાનનું સળગેલું હોય બીડી. વાહ, ક્યા વાત. એટલે And that music. statement છે. Yes. Yes, 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 absolutely.